અને સમાચાર પર વાત કરીશું ગીર સોમનાથના વેરાવળ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે બોર્ડ પરીક્ષાના તણાવને ધ્યાનમાં રાખી નિઃશુલ્ક પ્રેરણાત્મક વ્યાખ્યાન યોજાયું હતું। ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ડાભોર રોડ સ્થિત કપિશ્વર પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। જાણીતા મોટિવેશનલ સ્પીકર નિહાલબેન ગઢવીએ પરીક્ષા ભય, માનસિક તણાવ અને નકારાત્મક વિચારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને જીવનની દરેક કસોટી માટે તૈયાર રહેવાનો સંદેશ આપતા માતા-પિતાને પણ બાળકોની માનસિક સ્થિતિ સમજવા અપીલ કરી હતી। કાર્યક્રમમાંથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મક વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। વિકાસ પરિષદમાં વિકાસ જ શબ્દ આવી જાય છે અને વિકાસ હોય ત્યારે યુવાઓને અને આવતી પેઢીને લાવવું જરૂરી છે, કારણ કે આવતા દિવસોનો વિકાસ છે એમના ખભા ઉપર ને એમના આધારે છે। ખાસ કરીને 10મા અને 11મા 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ કોઈક એવી તાણમાં હોય છે, પરીક્ષા આવે ત્યારે સ્ટ્રેસ આવે છે, નેગેટિવ વિચાર્સ આવે છે। તમે જોયું છે પ્રશ્નોત્તરી સૌથી વધુ લાંબી ચાલી છે। એનો અર્થ એ છે કે જે સાવ તમારી આજુબાજુ નોર્મલ મજામાં રહેતું હસતું ગમતું બાળક પોતાની અંદર એટલા બધા પ્રશ્નો લઈને, એટલો બધો વિષાદ લઈને ફરી રહ્યું હોય છે, એવા સમયે આવા પ્રવચનો છે કે આવા કાર્યક્રમો છે એકબીજાને સાથે મળીને સૌથી સારું એ છે કે એક બાળક પ્રશ્ન પૂછે છે તો બીજા 9,000 બાળકોને એવું થાય છે કે ઓકે મારી એકની સમસ્યા નથી, મારા જેવું ઘણા બધા ફીલ થાય છે, તો પણ એક કોન્ફિડન્સ આપે છે કે વાંધો નથી, આ બધાને આવું થાય છે, ઇટ્સ ઓકે બાળકો એકબીજાને કહેતા થાય અને આત્મહત્યા જેવા વિચાર તરફ ન જાય, માતા પિતાઓની વેદનાને સમજે અને ભારતીય સનાતન પરંપરા તરફ વધુને વધુ એના તરફ એ જોતા થાય, વિચારતા થાય। સ્ટ્રેસ માટે મારે એ જ કહ્યું કે તમને જો આત્મહત્યાનો વિચાર આવતો હોય તો વહેલા એક વખત રોજ સવારે સાથે તમારા મમ્મી પપ્પાનું મોઢું જુઓ। તમે 5 મિનિટ મોડા આવો છો તો તમે ફોન નથી તમે જે સ્વર્ગ ભોગવી રહ્યા છો એ સ્વર્ગ મેળવવા માટે એ તળિયા કેટલા વાઢિયા ને લોહી લુહાણ થયા। થોડુંક તમારા સ્ટ્રેસનો અમને બધાને ખ્યાલ છે, અહીંયા બેઠેલાને તે તમારા માતા પિતાને તે બધા